હવે હાલો, રસિયા હારે રમીને હૈયું ખોઈ બેઠા છે. પાછું મેળવવા હારું વાટ તો જોવી જ પડશે ને. જો વાટ જોવાથી ભાલો મળતો હોય તો તમે બધું હજુ વાઢ્યું કેમ છો? તારા પેલા પેયા હાથ કરી વહી જશું તો તારા માનવામાં અમારા વિના અમર સંગના ફટાણા કોણ જશે? અરે લ્યો, સંભાળતા સામા આવ્યા. હવે હૈયા હળવા કરી લ્યો. અમે બધાય વડલા હેઠે તમારી વાટ જોઈશું. હાલો બધું. આટલી બધી શું ઉતાવળ આવી ગઈ હતી કે સૈયરોની સામે ઘોડે ચડીને આવ્યા? કેમ એક દી આખા મલક અમે ઘોડે ચડીને આવીશ તેદી? તેદીની વાત તેદી. આટલા દીથી મહેમાન ગતિ માણવાનું કહું છું તે ન્યા આવતા શું પગ ભારે થાય છે? પેલા ગુસ્સો ગળી જાઓ તો વાત કરું કે માર્ગ કેમ આતર્યો છે. હવે કેવું હોય ઝટકાઈ નાખો ને, મારે મોડું થાય છે. હું તો લેરિયું લઈને ભેટ દેવા આવ્યો હતો. તમે ભૂલકણા ભારે કે ભૂલી ગયા? પરમદી આપણે મળ્યા હતા ત્યારે કીધું તું કે ઓણ સાલે મેળામાં મારે લેરિયું લેવું છે. ઓહો, લેરિયું લાવ્યા આમાં આટલું લાંબુ શું કરો છો? લેરિયામાં ક્યાંક જાદુ તો નથી ભર્યા ને? જાદુ જ ભર્યા છે રૂપા. જે દી તું આ લેરિયું ઓઢીશ તે દી અમર તારે આંગણે પરણો થઈને લાપસી જમશે. વાત કરતા તો મોડું લાપસી ખાવા માંડ્યું છે. હવે જોઉં છું તમારા લેરિયાનો જાદુ. અરે સાંભળ તો ખરી, કાલે વડલા હાટે નો આવવાનું ભૂલાય. વાહ, કરણા કરણા કહું છું, કરણાના પન્ના વજન કરતા હોનું ચાચું, હોનું હોનું. કોના પન્ની માથે? તમારા વેરીની દીકરી. મારો વેરી કોણ? હોનો વરજાંગ. મરજાંગ? ક્યાં છે મરજાંગ? વરજાંગ નહીં, વરજાંગની દીકરી. નામ સોનબા. ક્યાં છે? વેલેરામાં. સાથીઓ ચલો, સાથીઓ ચલો, જલ્દી કરો. ઉતારો એના નીચે. કોણ છે વરજાંગની દીકરીનું વેલડું રોકનાર? તારા બાપ બલજાંગનો બેરી રામસંગ. એ છોડી ઉતાર દાગીના. સોનના પંડ માથેથી ઘરેણા ઉતારવા એટલે સાપના ફેણ માથેથી મણી ઉતારવા જેવું છે રામસંગ. માર્ગ મેલી દે, મને મોડું થાય છે. હું પણ જ કહું છું કે મોડું થાય છે. ઉતાર ઘરેણા. લો ઉતારી લો. સાથીઓ ઘેરી લો એને. સોનના ઘટ માથેથી ઘરેણા ઉતારતા પહેલા તમારા માથા ઉતરી જશે. મરદના દીકરાઓ, હાથમાં તલવાર લઈને ગરબે કેમ ઘૂમવું ઈ આ સોનબા તમને શીખવશે. અને આ રામસંગે પણ હાથમાં સૂટલા નથી પહેર્યા છોડી કે તું એને ગરબે રમતા શીખવે. તો લે.
ઉચકવાની હિંમત કરી છે તો તારું માથું ધડ માટે નહીં હોય. ખમ્મા મારા વીરા, જગદંબા તારા રખોપા કરે. તારી તલવારની ધાર પર સદાય સતના તેજ ઝળાળતા રહે. તારા આશીર્વાદ હાથ સાંભળો બેન. સગી માનો જણ્યો ભાઈ તો ભગવાને નથી દીધો, પણ આજ ઈ ખોટ તે પૂરી કરી. દ્રૌપદીની લાજ રાખવા ભગવાન જેમ ભાઈ બનીને દોડી આવ્યા, કે મારી આબરૂનું ઓઢનું ઉજળું રાખવા તું દોડી આવ્યો મારા વીરા. આજથી તું સોનનો સગો માં જણ્યો ભાઈ. બેન સોનબા, મારી બેન. મારા વીરા, વાત ચોપડાવીને વખાણ કરવાની રીત પાછળ હૃદયના પુરુષોને જ આવડે. અને અંતરમાં ગમતા હોય તો ગુસ્સો કરવાની રીત એક સ્ત્રી જાતને જ આવડે. પૂરી ગુસ્સો ગળીને મોં આ તરફ કરશો તો મોજ આવી જાય. મનાવવા માંગતા હો તો પહેલા એક ધીંગાણું કરો. ધીંગાણું? પારકા માટે રામસંગ સામે જીવ જોખમમાં મૂકો છો તો કોકથી પોતાને માટે પણ તલવાર ઉગામો. સોનબાને તું પારકી ગણે છે? એ તો મારી ધર્મની બેન છે બેન. તો એના લગ્નમાં જગતાલી તમે જમશો. હાસ તો પણ એ આપણા લગ્નનું શું થયું? આટલા કાઢ્યા એમ વરેથી વધુ વાત જુઓ. માધવભાઈના લગ્ન તો કાલે જ લખાવાના છે. હા, પણ બાપુ કહેતા હતા કે મારી સાસરીએથી જ્યાં સુધી કેળ ના આવે ત્યાં સુધી લગ્ન નહીં લખાય એમ ને? અરે મરદના લગ્નમાં કંકુના નહીં, લોહીના છાંટણા હોય રૂપા. અમર, આવેશમાં આવીને આવું અમંગલ ન બોલ. માનકમાં આવેલી વાત જો ક્યાંક સાચી પડી જાય તો મારે જીવ કાઢવાનો દિવસ આવે. મારા ભાવ આખાનો ભાર તારે માથે મૂકું છું. જેદી મારે ખોરડે તારા કુમકુમ વર્ણના પગલા પાડીશ, તેદી મારો આતમ ઉડીને આવમાં બેહી જાય. સાથે સુભોગો બહુ ખોરડાની ખાનદાનીને જાળવજો. અખંડ સૌભાગ્યવતી બસ માનવના બાપુ, પરવાળાનું તેડું આવી ગયું. એવું શું બોલો છો? હા ધણી, કાળોતરું પગે કરડ્યું. કાળોતરો પગે કર્યો તો એ હુંકારો ન કર્યો. માધવના બાપુ, મારો એકનો એક દીકરો મંગળ ફરતો હોય તે ઘડી હું અમંગળ ઉચ્ચારું તો ચોઘડિયું છાડે. બહુ સોનબા, મેં તને કીધું તું ને કે જે દી તારા પગલા મારે ઘેર થશે તે દી બહુનો ભાર ઉતરી જાય અને મારો આતમ ઉડીને આગમાં બેહી જાય.
તો ભાગશાળી બનીને આવી છું. હજી તો મારી રૂપાની માં બનીને તારે એના મંગ ફેરવવાના છે. માધવની માં, માધવના બાપુ, મરદની આંખમાં આવડા ન હોય. બેટા માધવ, બેનને હાચવજે. રૂપા, ભાભી, બેન, હું થાકતી નહીં બેટા. તમે જો આમ ભાગી પડશો તો બેન, હું કેટલા ભારે પગલાની છું. જન્મતા જ માને ખાઈ ગઈ ને વહુ બનીને આવી તો માં જેવી સાસુ વહી ગઈ. મારા ભાગ્યમાં માનું સુખ જ નથી થયું. માનું સુખ નથી તો માં બનવાનું તો સુખ છે ને. તમે તમારી માનું રૂપ લઈ પગલા પાડ્યા છે. દીકરી, બાપુ, આ પગે પાટો બાંધ્યો છે ને ઘોડે ચડીને તમે ક્યાં હાલ્યા? તારી સાસુનો ખરખરો કરો દીકરા. પણ બાપુ, ખરખરો તો હું કરી આવ્યો, તમે નો જાઓ તો નો હાલે? દીકરા, મારો આ ભાંગેલો પગ તો કાલે જ સાજો થઈ જશે બેટા. પણ તારા સસરાનું, મારા ભીરુબંધનું ભાંગેલું ઘર થોડું સાજું થવાનું છે. અને મારા ભેરુબંધના આ દુઃખમાં ભાગ લેવા ન જાઉં તો મારી ભાઈબંધી લાજે બેટા. વ્યવહારના તાતણાને તૂટતા વાર નથી લાગતી દીકરા. ચાલ, મને જરા ટેકો દઈને ઘોડે ચડાવ દીકરા. મારા ભેરુબંધ, મારા ભેરુબંધ નાજા. દેવબા, આ હું કરું છું? સોન, દેવભાઈ આજ મારા બાપનું નાક કાપ્યું. મારી માં જેવી માં મરી ગઈ અને એ ડોહા આજે ઘોડે ચડીને હું એનું અભિમાન ઉતારી દઈશ. પથ્થરો ધણી, ઘણીવાર ઉતાવળમાં ઉઠાવેલ પગલું અવળું પડે તો ઉલટું થઈ ગયે. ઉલટો થઈ થાય ને હું થાય? માથું વળાશે ઈ જ ને. ઈથી વશે તો હું થાય? મોત તો જીવતરા ખાના દુઃખનું ઓહળ છે. એના પછી દુનિયાનું કોઈ દખ આપણને રહેતું નથી, આપણી કાયાને રહેતું નથી. પણ કેવું જેટલું સહેલું છે એટલું મોત સામે આવીને ઊભું રહે એને સત્કારવું સહેલું નથી મારા ભાઈ. સત્કારીએ કે ન સત્કારી, પણ મારા જન્મ હારે મરણ તો લલાટે લખાવીને જ આવે છે. હા ભાઈ, જો આપણું ધારું થાત તો દુનિયામાં સુખ દુઃખના પ્રસંગો જ ન કરાત. આપણે તો ઉપરવાળાના હાથના રમકડા છીએ. એ જેમ ચલાવે એમાં ચિંતા કરવા જેવી શું વાત છે? બાપુને વાગ્યું તું એટલે ઘોડે ચડીને આવ્યા. અને ઘોડે ચડીને આવ્યા એટલે ભાઈનું માથું ફાટી ગયું ને બેનની બાતે પોકી ગયા. એ ઘરમાં જ છે ને, તારો ભાઈ કરી કરીને શું કરી લેવાનો? લઈ ચાલો એને સરદાર પાસે. સરદાર, શું છે? આ જાણો જાણ આપણા ઠેકાણાની માહિતી લેવા આવ્યું છે. કોણ છે? ભાઈબંધ. ભાઈબંધ? કોનો ભાઈબંધ? તમારો. મારો ભાઈબંધ? પણ જુવાન, આપણને તો આંખની ઓળખાણ ના જ. ઓળખાણ આપીશ એટલે ઓળખાણ થઈ જાય. રામ સંગ, અમર સંગ ને તો ઓળખો છો ને? અમર સંગ મારો દુશ્મન. એને મારી હારે દુશ્મનાવટ થઈ છે. દુશ્મનનો દુશ્મન એટલે તમારો ભાઈબંધ ખરો કે નહીં? એ છોડી દો એને. ભાઈબંધ, હા? એક વાર નહીં
17.5 વાર ભાઈબંધ. અમાર સંઘની મૂછનું પાણી ઉતારવું છે. અરે મૂછનું પાણી હું કયો તો માથું ઉતારી દઉં. રામસંગ ભા, અમરના ઘરમાં હાથ નાખવો એટલે હુતેલો હાવત જગાડવા જેવું છે હો. અરે શિયાળવાનું તો હું ચામડું ઉતારી દઈશ. વાત કરો શું કરવાનું છે. તો કોલ દે રામસંગ. રામસંગનો કોલ છે. અમર સંઘને આંગણેથી ઘોડી ચોરવાની છે. બસ આટલું જ કરવાનું છે. એને આંગણેથી ઘોડી ચોરવી એટલે મોતના મોઢામાં હાથ નાખવા બરાબર છે, એટલું યાદ રાખજે રામસંગ. મોતના મોઢામાંથી ઘોડીને લાવું તો મારું નામ રામસંગ નહીં. બસ ભાભી બસ, હવે જરાય નહીં હાલે. અરે ભાઈ 5 દી અહીંયા છો તે હેઠેથી ખાઈ લો. પોર તો તમારા અલબેલાને ઓટડે રોજ મોં ભરીને મીઠાઈઓ માણતા છો. ભાભી તમે તો જ્યારે હોય ત્યારે ઈ જ વાત કરો છો. જાઓ, હું નહીં પરણું. અરે મનમાં ભાવે ને મોં શું બગાડો છો? એ તે મોંએથી સૌ આમ જ બોલે, બાકી હૈયું તો મોં જોવા તલસતો છે. હું જાણું ને બધું. હું તો હાલી. બસ આટલા હારું જ આવ્યા હતા. આજે તમે ગમે તેટલા નખરા કરશો ને તોય હું રોકાવાની નથી. અરે રંગીલી રાધા, મળ્યા છે તો બેગડી મસ્તી વાત તો કર. ન કર તો હું એવો માંદો પડીશ કે ખાટલેથી ઊભો જ નહીં થાઉં. જે માંદા પાડી જાણે ને તેને ઊભા કરતા આવડે. અરે સચુકમાં એકવાર તમારી જેમ કૃષ્ણ ભગવાન પણ ખૂબ માંદા પડેલા. પછી શું, વૈદો ઓહડ કરી થાક્યા, પણ ભગવાન ખાટલામાંથી ઉઠે જ નહીં. આખા મહેલમાં ફિકર ફરી વળી. એટલામાં નારદજી આવ્યા. નારાયણ નારાયણ. ને પ્રભુને કાનમાં કે, પ્રભુ બહુ લાંબુ થયું, હવે આ બીમારીનો ઉપાય બતાવો. ને પ્રભુએ કીધું કે મારા જો ભગતના ચરણની રજ મારે માથે લાગે તો હું ઉઠું. ભગતના ચરણની રજ ભગવાનને માથે હોય? બહુ નરકમાં જ પડીએ ને. બધાય ભગત તમારી જેમ કહેવા માંડ્યા. તો પ્રભુ ઉપાય દેખાડીને પસ્તાયા હશે. પતાય શું, એક બાય તૈયાર થઈ. એણે કીધું હું મારા ચરણની રજ પ્રભુના કપાળે લગાડીશ, પછી ભલે મને કરોડો વર્ષ નરકમાં ભોગવવા પડે. ઈ કોણ હતી ખબર છે? તું તો નહોતી ને? ના, ઈ તો રાધા, જે જગતના નાથને માટે નરક ભોગવવા તૈયાર થઈ. ઓહ, તો તું મારી રાધાથીને મારી માંદગી મટાડીશ? રાધાને પામતા પહેલા કૃષ્ણ બનીને વાંસળી વગાડવી પડશે. એમાં કેટલી વાર? પણ મને ભૂખ લાગી છે. પહેલા વાંસળી તો વગાડો, ભૂખ ભાંગી જશે. પછી રાધા ગોરી ચૂરમો ચોળીને ખવડાવશે. અલ્યા ક્યાં ગયો ઓલો નવો માણસ રાખ્યો છે ઈ? અલ્યા ગુંગા, આમ આખો દી હું ઘોડીઓને જોયા કરે છે. ઓલા કોઈ દી જોયા નથી? હે? ચાલ જા ભાઈનો ભાત ખેતરે લઈ જા. ક્યાં ગયા અમરનામાં? આ ગુંગા હારે ભાઈનો ભાત મોકલાવી આપો. એલા ગુંગા, ઘોડે તેરે ક્યાં હાલ્યો? મારું નામ ગુંગો નહીં, રામસંગ છે. રામસંગ. ભાઈ દે દે તારા અમરને કે રામસંગ એનો બદલો વાળીને પાછો ગયો છે. હવે જો ઘોડી જોઈતી હોય ને તો આવે ખાંડાદારની ડુંગરની તળેટીમાં. એને કહી દેજે કે રામસંગ એની વાટ જુએ છે. હવે ચાલ. ભાત લઈને તો હું ઉગમણેથી આવું છું. આમ આથમણી દિશાએ કઈ ભાતવાળીની વાટ જોતા હતા? અરે આ તો મેં દિશાએથી એક આવવાની હતી. સાત કરું, બોલાવું તમારી ભાતવાળીને? અરે આથમણી દિશાવાળી, તારી ઉગમણી દિશામાં ભૂખ્યા થયા છે, ભાતું લઈને જા ખા. અરે મશ્કરી છોડ ને ભાત ખોર. મને બહુ ભૂખ લાગી છે.
શેની ભૂખ લાગી છે? રોટલાની કે સાવ ભોળા. તલવાર ચલાવતા આવડે છે એટલું જ. શુરવીરતા છે, સમજણ નથી. રે માણસને જ્યારે ભૂખ લાગે ને ત્યારે ભાત સામે જોતાય ભૂલી જાય. વાત તો મારા હાથમાં છે. લ્યો ખાઓ ભાત. અમરબા ઓલો રામસિંહ તમારી ઘોડી લઈને ભાગી ગયો. રામસિંહ, ઓલો મરગમાં મળેલો એ જ આવશે. રામસંગ! રામસંગ, જો જીવ વાલો હોય તો ઘોડી છોડી દે. જે ચીજ રામસંગ પોતાના જીવ સટોસટ તો ખેલ ખેલીને લાવે, ઈ જીવ જાય ત્યાં સુધી તો ન જ છોડે રૂપા. પણ આ ઘોડીએ તો ફરા ડાયરામાં તારા બાપનું નાક કાપ્યું હતું. એ તારી ભૂલ છે. તેથી દેવોબા બાપુને પગે વાગ્યું તું. નહીં તો એ ખરખરો કરવા એમ ન આવે. ઈ જે હોય તે, પણ આ ઘોડી છોડાવવા આવવા પહેલા એટલો તો વિચાર કરવો હતો કે મેં જે કાંઈ કર્યું છે એ તારા ભાઈ માધવના કહેવાથી કર્યું છે, અને તું જ ઉઠીને તારા ભાઈની આબરૂના કાકરા કરવા નીકળી છો. તો શું હું મારા જાણવા છતાં અમરની આબરૂના કાકરા થવા દઉં? રામસંગ, મારે માટે તો બેવ ખોરડાની આબરૂ એટલી જ વાલી છે. એટલે તો કહું છું, ઘોડી છોડી દે. નહીં તો ઘોડી નહીં મારા રૂપા. રામસંગ, તારા કપાળ પર નિશાન કર્યું ત્યારે તને કીધું તું કે અમર સામે માથું ઊંચકવાનો વિચાર કરીશ. તે દિવસે તારું માથું તારું પર નહીં હોય. ઉપાડ તલવાર. હાટ! માધવભા, આ અમરસિંહની ઘોડી રામસિંહ લઈને આવે એટલે એ ઘોડી માથે પલાણ મારી તમે અમરસિંહની સામેથી નીકળો હો. અરે હા બા, તો તમારા અપમાનનો બદલો વળે. ઘોડીઓના અભિમાન આવી ગયા છે. પણ હજી રામસિંહ કા ના આવ્યો. માધવસંગ, ઝટ કરો ને પહોંચો ખાડાધારી ડુંગરમાળમાં. નહીંતર તમારા ભેરુબંધ રામસંગની લાશને કાગડા કૂતરા ચૂંટશે ને તમારી ભાઈબંધી નાખશે. ઓહો, મને સાસરે આવ્યાને આટલો વખત થયો પણ કોઈ દી પાણી છેડે નહોતા આવ્યા નણંદબા. અને આજ સૂરજ આથમણે ઉગ્યો. અરે ભાભી, આજે તો સૂરજ સોનાનો ઉગ્યો છે. હે, શું વાત છે? ત્યાં જુઓ, તમારા ભાઈ. મારા ભાઈ? અમર! ભાઈ અમર! બેન, ભેટો થયો એટલે બેન કહીને બોલાવે છે. પાદરીથી નીકળ્યો તે આંગણે આવતા હું થાતું તું? નહીં બેન, બહુ ઉતાવળ છે. અરે જરાક આડી નજર કરીને આમ જોશે તો બધી ઉતાવળ ઠરીને હિમ થઈ જાય. બસ હવે ઘોડી પાછી વાર, નકર તને મારી નણંદબાના હમ છે. હાલ. બસ બેન, બસ.
બહુમા પીરસો પીરસો જમાઈ રહે તો શરમાય છે. હા હા થોડું બસ આ મૂકો હેઠે મૂકો લાપસી હેઠે મૂકો. લે માધવ હા બાપુ. સારો બનેલી હારે જમવા બેઠા છો તો જરીક ટાઈમ તો કર. કોણ જાણે મહેમાન ક્યારે પાછા આવે. ખરી વાત છે બાપુ. હા મારો હાથ ના ધરો અમરસંગ, પંથ હજી બહુ લાંબો છે. ઈ તો પડશે એવા દેવા છે. ને અમરુભા હવે બાપુને કહેજો કે આ વરસ હારું ઉતરું છે તો ઝટ આવીને લગન લઈ જાય. ભલે બાપુ. આ તમારી વાટે જ ગાળું અટક્યું. અરે ગોર બાપા તો ભાગ્યશાળી છે. રૂપાનું સફળ પણ એના હાથે થયું હતું અને લગન આજે એને હાથે ઈ તો બધી ભગવાનની માયા છે. ગોર બાપા આ પૂજા કો તૈયાર છે. હા લો બીજી શરૂ કરો. यावद भागीरथी गंगा यावद देवो महेश्वर यावद वेदा प्रवर्तन्ते तावत् त्वं विजयी भव यावद भूमण्डलं दत्ते सकैलावलकाननम्. બેટા અમર, અરે બેટા અમર, આ દુનિયા આખીના દીકરાઓના લગ્ન વધાવાય છે, પણ કોઈ તારી જેમ આ રીતે હરખમાં. અરે દીકરા, દીકરો કરને ને માને હરખ ન તો બીજા કોને હોય? હા, એક કામ કર, જો કવિરાજે તારા બાપી કેટલા છેટા લીધા તું જા. વાહ, તું તો બહુ ઉતાવળી. અરે આ વાતમાં ને વાતમાં નાગ ભેગાને નૈવેદ્ય દેવાનું એ મોડું થઈ ગયું. હાલ તો હાલો. હે કોઈ દેવતા, મારા વરના રખોડા કરજે મારા બાપ. એના લગન હેમ ખેમ પાર પડી જાય એના આશીર્વાદ માંગુ છું મારા બાપ. आप शुगर न करो महादेव, दूध पी लो मेरा बापा. आप शुगर था हमारे दूध न पीधું. આપણા ઘરે રહેવા છે કે જ્યારે આનંદ મગનનો પ્રસંગ હોય ત્યારે નાગ ભેગા દર્શન દઈને દૂધ પીએ છે. આજે મેં ન પીધું. અમર, આજે મને આ મંગલના 18 વર્ષ થાય છે. यावत् तिष्ठति वेदिन्यां सन्तते पुत्रपौत्रिकी यावद् भूमण्डलं दत्ते सकैलावलकाननम्. यजमान भाये तिलकं कुर्यात् मन्त्रारथा सफला सन्तो पूर्णा सन्तो मनोरथा शत्रूणां बुद्धिनाशोऽस्तु આપો આંસુ અમૃત ચોગડી જાય છે. ચોગડિયું છાન નીકળ્યું ગોળ બાપા. હવે આ લગન ન લખાય. દેવા આ શું બોલે છે? આપ હવે રૂપા અમરને ઓરડે વહુ બનીને ન આવે, નાદા ન આવે. દેવા આ શું બોલે છે? અરે કવિરાજ, તમે તો કંઈક બોલો. પુત્રના પારણામાં અને વહુના પારણામાં ના જાવા. ઈશ્વરનો સંકેત સમજી તમે આ વાત ભૂલી જાઓ તો વધુ સારું. એવો તો કયો સંકેત છે કવિરાજ કે જેને કારણે બાળપણના થયેલા સંબંધને તમે ભૂલી જાઓ છો? હું તમને પૂછું છું કવિરાજ, એવો તો કયો સંકેત છે કે જેને કારણે બહુ આખાની ભાઈબંધી ભૂલાઈ ગઈ? કવિરાજ, એવો તો કયો સંકેત છે કે જેને કારણે બે હેતાળ હૈયાના જીવતરમાં આજે વાત ગોળવાનો વારો આવ્યો? રાજા, આજ તારા પગમાં હું મારી પાઘડી ઉતારીને એટલું જ કહીશ કે આ લગ્ન માટે મને મજબૂર ન કર રાજા. મજબૂર? અરે મજબૂરી તો દીકરીના બાપની હોય દેવા. આજે દાંત ઓછાડે તો મારું નાક કાપીને જાશ. હવે મોત સિવાય મારી પાસે કોઈ માર્ગ નથી રહ્યો. ભગવાન કરીને ઈ મોત મને મળી જાય નાસા, પણ મારી જીવેથી ઝેર ન ટપકે. પણ કઈ ખુલાસો તો કર દેવા. હવે આ હંધાઈ વાતનો ખુલાસો આપણે આવતા ભાવે કરશું નાસા. દેવા બાપુ, પોતાનો તો એક ડગલો આગળ ભરવા દો. મારા જીવતા દેવાને આગળ ન અડાડીશ.
કોણ? આગળ તું? હા ડોહલા, તારું મોત ખડ પાણી વિના માધવના હાથે જ લખાયું તું. મારી માં મરી તેજી તું ઘોડે ચડીને ખડખડે આવ્યો. આજ પણ ડાયરામાં મારા બાપની આબરૂને લીલામ કરી મારી બહેનનું જીવતર જાહેર કર્યું છે. માધવ! કવિરાજ! માધવને ટેકો દઈને તટઘોડી બેસાડી દો. અચિંતાનો મારો આમાં આવી ચડશે તો એક ડગલું આગળ આ વધી નહીં શકે. કવિરાજ જપ કરો. દેવભા, કવિરાજ જપ કરો. આ શું થઈ ગયું? હાલતો ના હાલતો. દેવભા, મારા જીવતરનો પ્યામો આવી ગયો. હવે મરતી વેળાએ એક વેણ માંગુ છું. કવિરાજ, નહીં દેવભા. મારું ખૂન માધવે કર્યું છે ઈ તમે કોઈને કહો તો તમને જગદંબાની આણ છે. નહીં દેવભા. વચન દો કવિરાજ, વચન દો. દેવભા, વચન દઉં છું કે આ વાત તમારા અને મારા વચ્ચે જ રહેશે. દેવભા! ઓ મારા લાલ, આ શું થઈ ગયું? ઓ પ્રભુ! કવિરાજ, આ તારા કામ કોણે કર્યા? મરનારે મારી પાસે વચન લીધું છે અમર કે તારા કામ કરનારનું નામ કોઈને પણ ન કહેવું. મારા મોડલનો ખંડા તાળા વાગી ગયા. અમારા બાપા! અરે મારી હરી, મારું તો ખરા. અમરના લગન વખતે જ મારાથી અમોલા થઈ ગયા. લગનની બધા પીડાઈને કયા આપણાને મારાથી મોહ ફેરવી લીધું. કહો તો ખરા, કેમ મોહ ફેરવી લીધું? બા, આપણો અમર મરદાથી તે ઘોડે ચડશે. તેરું કોને કહીશ? શું આપણો અમર? બા, તું હાય છે મને મારા બાપના કુળના લોહીની. સોગન છે મને તારા ધાવણના કે હવે તારો અમર ચોરીએ ચડશે તો એના બાપનું ખૂન કરનારનું માથું ઉતારીને ત્યાં સુધી આ ઘરમાં મારા બાપના મોતના મરેશિયા ગવાશે. માં, મારા લગ્નના ગીત નહીં. માં, માં, આ તારા આંખના એક એક આહુડા હું વ્યાજ હારે વસૂલ ન કરું ત્યાં સુધી માંજી હું દાન નહીં ધૂળ ખાઉં છું. ધૂળ ખાવાથી મારો ગયેલો દડી થોડું પાછળ આવવાનો છે દીકરા. માં, જે જાય છે એ પાછા નથી આવતા, પણ એનો અર્થ એ નથી કે હું મારા બાપના ખૂનનો બદલો ન લઉં. બદલો લેવાથી હવે શું હોવાનું છે મારા દીકરા? હું તો ખાઈ ઉતરી છું, પણ તેના હૈયામાં સંસાર બાળવાના હજાર હજાર સપના હતા. એ માગીને ભૂખો થઈ ગયા. મારું જ થતું હશે.
જોગમાયા, તારા દીવડામાં આજ દીકરીના આંસુડા સળગે છે. અમરની ઓઢેલી ઓઢણીને અમર પુરુષના હાથનો ડાઘ લાગશે તો મારો મનકો અબડાશે, અને એ અબડાયેલા આયખાને લઈ મારાથી નહીં જીવાય, નહીં. આ સ્ત્રીનો જીવતર ઝેરમાં ડૂબકી દઈને જીવવા જેવું હોય છે બા. આવા જીવતર કરતા તો ઈ ઝેર સારું કે ઘડીકમાં આ ઘાટનો ઘાટ તો ફેરવી નાખે. હું જીવું છું ત્યાં સુધી ઝેર પીવાનો વચાર પણ કર્યો છે તો તમને તમારા ભાભીનો તબજ છે. વિશ્વાસ રાખજો મણિબા, મારા જીવતે જીવત તમારા જીવતરમાં બીજો પુરુષ નહીં પ્રવેશે. કવિરાજ, મોં ફેરવવાથી મનની વાત નહીં છુપાય. તમે નહીં કહો તોય પાપ પીપળે ચડીને પુકારશે, તેથી અમારી તલવાર ધ્યાનમાં નહીં રહે. દીકરા, તલવાર તો મેં પણ તાણી હતી, પણ ઉપર ગયેલા આત્માનો જો હું વિશ્વાસ તોડું તો મારે રૂએ રૂએ કીડા પડે. એટલે બાપુએ ખૂન કરનારનું નામ દેવાની ના પાડી છે, એમ જ ને? પણ કવિરાજ, યાદ રાખો, હું તે દી પાછો ફરીશ જેથી મને મારો જવાબ ચડી જાય. અમર! અમર! હે ભોળાનાથ, હે ભોળાનાથ, તું જ મને માર્ગ દેખાડ. આજે મારે કારણે બે કુટુંબો વચ્ચે કટરાવ થયો. તેઓ મહાદેવ થયા, અમર અને રૂપાબાના જીવતરમાં મારે કારણે ઝેર રેડાયા, મારે કારણે. હે ભોળાનાથ, મારે કારણે ઝેર રેડાયા. રૂપાએ એવો તો ક્યો ગુનો કર્યો તો અમર કે તમે કૂવામાં ઉતારીને બરફ કાપ્યા? ઈ તો ગુનો કરાવનાર ઉપરવાળો જાણે. રૂપા, આજે મને માર્ગમાં મળે તો મારે એને પૂછવું છે કે તે આ જગતમાં પ્રેમ જેવો શબ્દ શા માટે સર્જ્યો? એનો જવાબ એ દઈ દેશે કે પ્રેમની પાછળ એ વિજોગ ઘડ્યો છે. પણ મારા ભાગ્યમાં તો એવો વિજોગ વિધાતાએ આલેખ્યો છે કે આ ભાવમાં મારા ભેરુનો ભેટો નહીં થાય. નહીં રૂપા, અમરના જીવતા આવું વિચારે તો આપ ફાટી પડે. આપ તો ફાટી ગયું રૂપા પર. એમાં હવે થીગડા દેવાની કોશિશ કરવી એમાં આપણી મૂર્ખામી છે. હું તો એટલું જ પૂછવા આવી હતી કે છેલ્લી ઘડીએ લગ્નની ના પાડવાનું કારણ શું? કારણ તો કુદરત જાણે, પણ હું એટલું જાણું કે રૂપા હજી મારી છે. એને હું અપઘડીએ ઘોડે ચડાવીને લઈ જઈશ. હવે હાથીની અંબાડીએ ચડાવીને લઈ જાઓ તો એ મારા બાપુની ગયેલ આબરૂ થોડી જ પાછી આવવાની છે. અંતર ઓળઘોળ કરનારને મન એના પ્રેમથી કોઈ મોટી આબરૂ ન હોય. રૂપા, તો ઘોડી પલાણો અમર, દુનિયાથી એટલા દૂર થઈ જાય કે કોઈ આપણને જોઈ ના શકે. છતાં પહેલા એક પ્રતિજ્ઞા પૂરી કરવાની છે રૂપા. જ્યાં સુધી મારા બાપનું ખૂન કરનારનો વેર ન વાળું ત્યાં સુધી હું ચોરીએ નહીં ચડું. બાપુનું ખૂન કોણે કર્યું? ઈ જાણતો હોત તો રૂપા જ અમને ખોયડે હોત. અમર, રૂપાને ભગાડનાર લે તો જા. જીવતો જવા દઉં છું માધવ, પણ હવે જે દી અમારા સામે આંખ ઉઠાવવાનો વિચાર કર્યો છે તે દી તારું માથું થોડું બનાયું હોય. ખાલી હાથ ઉપાડે તમારે હૈયાની તાડક નહીં થાય. ઉપાડો તલવાર ને બેનને બદલે ઉતારી લો મારું માથું. મને પૂછ્યા વગર એક ઘર બાર પગ મૂકશે તો એનું માથું ઉતારી લઈશ. કોણ જાણે કેટલાય જન્મના બેન હામેના વેર તમારે કાળજે સગે છે કે આ જન્મારે એક જ જનેતાને પેટે જન્મી તમે ઈ વેર વાળી રહ્યા છો. અને મેડમ મારવા કરતા તારી આ લાડકી નણંદને પૂછ કે
એટલે વેર અને વાલની વાત સમજાઈ જાય. માધુ દીકરા, રૂપા તારાથી નાની છે. હું તો હવે થોડા દિનો મહેમાન છું. એના લાડ કોડ પૂરા કરવાની જવાબદારી તારે માથે છે. એની કદી આંતરડી કકડાવતો નહીં તો એના એક ન્યાય આ ઘરનું તનોત પનોત નીકળી જશે. બાપુ ભરોસો રાખજો, હું કદી એવું કામ નહીં કરું જેથી આ ખોડાની આબરૂને આંચ આવે. ઈ તો મને ભરોસો છે. માધવ, તું દેવભાના ખરખરે જઈએ. બિચારાને મારાથી એ મોટો આઘાત લાગ્યો કે મારા પહેલા ચાલ્યો ગયો. હું એક એવો અભાગ્ય છું કે ભીરુબંધના મોતમાંથી રાજબાના મોત સુધી નથી જઈ શકતો. ઓહો, આજ તો મોં પર બહુ મોટો હરખ દેખાય છે ને. તે દેખાય જ નહીં. આજે ભાઈ બીજ છે ને મારો ભાઈ મહેમાન થવાનો છે. સપના જેવી વાતો છોડી દે સોન. અમરનો પગ હવે આગળ ના હોય. તો જોતા રહેજો. આ હેલ ભરવા જાઉં છું ને પાદરેથી પોપટી આવું છું. હાલે દૂધ પીને વયો જા. દૂધ પીને વયો જશે, પણ ઉપરવાળાના દરબારમાં આ ઝેર કડીના છઠ્ઠા ભાગમાં મારું વેર વાળી દે છે. નાના બાપુ, આ મારા ઓહરિયા હવા હાથ લઈ લ્યો. ગોળા દળાવતા થઈ જશો, બાકી તમને નખવાય રોગ નથી. પણ હા, દવાઓ પર દૂધનો મારો રાખજો. ભાઈજી, હવે આ ઘરે ઘર પર દૂધ પીને મારે ક્યાં ગોળા દોડાવવાના છે? ઘોડા તો નથી દોડાવવા, પણ હાજા હારા ડેલીએ બેઠા હો તો છોકરાઓને ચિંતા નહીં. હવે ચિંતા છોડવાનો જ વખત આવ્યો છે. દાદા બાપુ, રૂપાબા, બાપુને દવા આપી દેજો અને દવા ઉપર ગરમ ગરમ દૂધ આપવાનું ભૂલતા નહીં. દાદા બાપુ, રામ રામ. ચાલો બાપુ, દવા લઈ લો. અરે બેટા, હમણાં દૂધ લઈ આવો. લ્યો બાપુ, દૂધ પી લો. દીકરી, દવાના ઘૂંટ પીતા હવે દી નહીં નીકળે. હવે તો ઉપરવાળો ક્યારે દોરી ખેંચી રે એની ખબર નથી. આવું અમંગળ શું બોલો છો બાપુ? અભંગ નથી દીકરી. સ્વર્ગને બારણે તારી બાર રાહ જોતી બેઠી છે. છેટું પડી ગયું. બાપુ, દીકરી, અંતરમાં ઓળતા હતા કે તને સોડે રૂપે બનાવી માંડવામાંથી વિદાય કરી. આટલો બેહરો હતો, પણ બધું એ મારાનો ધાર્યો થાય ધરતી પાસેથી ભગવાનને બધાએ ભૂલી જાય. બાપુ, દૂધ પી લો. બાપુ
તારો અમર માંડ માંડ હેમખેમ પાછો આવ્યો. બેન સોનબાએ મારે માટે કઢેલા દૂધનો કટોરો ભર્યો હતો. એમાં કોઈ ઝેર હતું. અને હું એ દૂધ પીવું એ પહેલા તો માધવના બાપુએ પીધું અને એ મરી ગયા. હા માં, આ દગાનો કરનારો કોણ હશે? માધવ. સગો કોઈનો સગો થતો નથી. અહીં કરેલા પાપનો બદલો અહીં જ ભોગવવો પડે છે. આપણે બે હાથે પાપ કરીએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે ઉપર 1000 હાથ વાળો બેઠો છે. સમજ્યા? એટલે તો કહેવા શું માંગે છે? હું જે કહેવા માંગુ છું તે તમે સારી રીતે જાણો છો ધણી. તમે મરતાઈનો ધર્મ ભૂલ્યા છો. અમને મારવા જતા તમારા હાથે જ તમારા બાપનું મોત થયું. સોન બધું જ જાણે છે ધણી. ને આજે રૂપા પણ બધું જ જાણી ગઈ છે. મારી માની કુખે જન્મે દીકરો એનો જ દુશ્મન નીકળ્યો. રૂપા! જોરથી બોલવાથી જીભ કચડાઈ જશે ભાઈ. હું તને પૂછું છું, રામસરપાએ અમરની ઘોડી ચોરાવીને બદલામાં તને શું મળ્યું? રામસરનું માથું ને અમરને મારવા દૂધમાં ઝેર મેળવીને મળ્યું બાપનું મોત. મને તો શંકા થાય છે અમરના બાપનું ખૂન કરનાર પણ હું જ છું એમને. હા, અમરના બાપને પણ મેં જ માર્યો છે. આ શું બોલે છે? હા બેન, એ વાત સાચી છે. પણ એક ધણિયાણીના નાતે આજ સુધી એ વાત મેં હૈયામાં સંઘરી રાખી. પણ આજ તમને એની જાણ થઈ. ભાભી, તો હવે આ વાતનો અંત ખૂન ખરાબા સિવાય કાંઈ ન થાય. જે દી અમરને આ વાતની જાણ થશે તે દી ના જાણે શું પરિણામ થશે. પરિણામની મને પરવા નથી રૂપા. અમર સુધી આ વાત તારા સિવાય કોઈ પહોંચાડી શકે તેમ નથી. ને હું આજથી આગળની વાત તને એક ડગલું નહીં ફરવા દઉં. મને કેદ કરવાથી શું વળશે વીરા? આનો જવાબ તો તને ઉપરવાળો આપશે. વિરાજ, તમારી જવાન પર મારા મરનાર બાપુની દુહાઈના લોખંડી તાળાની ચાવીઓ મને મળી ગઈ છે. હા કવિરાજ, મારા બાપના મોતનો ભેદ મેં જાણી લીધો છે. દીકરા, એ ભેદ તો હું, દેવોબા અને એક ઉપરવાળો જ જાણે છે. બાપ તો પીપળે ચડીને પોકારે કવિરાજ. તમને એમ કે બે ખોડાની વચ્ચે વેરની દીવાલ ઊભી થશે? આ અમર બે કુટુંબના હિત પ્રીતના કટોરામાં ઝેર ગોળાશે એટલે ઈ ઝેરનો ઘૂંટડો તો ગળી ગયા, પણ આ જે ઝેરની દુર્ગંધની મને જાણ થઈ છે. મારા બાપને મારનાર માધવ છે. જાઉં છું કવિરાજ. માધવને માથે મોતના વાદળ ભમે છે. હવે કાં તો ઈ નહીં, કાં તો હું નહીં. દીકરા! અમર, અમર, અમર! જેને મારા ખોરડાની આબરૂ લીલામ કરી એનું નામ પણ મારા ઘરમાં ના જોઈએ. જેનું નામ કાળજે કોતરાઈ ગયું છે એ તો કાળજુ કાઢે જ જાય. હું તેરા ફરીશ તો માત્ર અમર હારે. બીજા મારે મન ભાઈ બાપ છે. ખબરદાર, જો આજ પછી એનું નામ પણ તારે હોટે લીધું છે તો તારી હું જીભ ખેંચી કાઢી, સમજી? આમ પાડે. ખબરદાર, જો ઓરડા વાળો પાપ મેળ્યો તો તારા ટોંટીઓ તોડીને ઢાળ પડશે. આ ઓરડા વાળો પાપ મેળીને જો અમારના ગામને મારા ભીખ પણ મારી છે તો તારી નાશું ફોડી નાખી, સમજી? સાહેબ કે હું મારા બાપના ખૂનનો બદલો લઈને પાછો આવું. દીકરા, માના નાતે એવા આશીર્વાદ જરૂર દઈશ કે તારા બાપના ખૂનનો બદલો લઈને તું પાછો આવે. પણ એક અસીરના નાતે એવા આશીર્વાદ કદી નહીં આપું કે તારે આજે કોઈ નવડાનો ચૂંટો નંદવાઈ જાય ને એના લીધે તો તારે ને મારે ભાવ આખો ભોગવવા પડે. બા, તું શું બોલે છે? હું માતાને જીવતો નહીં છોડું. માધવને મારવાથી તારી માનો નંદમાં લચુડો સારો થઈ જવાનો છે દીકરા. જેને તે ધર્મની બેન મારી છે એવી સોનમાનો ચૂડો માંગીને તું શું પામીશ? મારા બાપુના આત્માની શાંતિ, એની લાશ પર લીધેલી લોહિયાળ પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા પૂરી કરતા પહેલા તારે મારી લાશ સુધી જવું પડશે મારા દીકરા. હવે એક ડગલું જો આગળ વધો છે તને ખતનો ઘેરારું કોઈ નહીં હોય મારા દીકરા. હું તને નહીં જવા દઉં. અમરુ, બટા અમરુ, ઉઠ તો ખરો. જો કોણ આવ્યું છે? કોણ આવ્યું છે માં? ભાઈ, ભૂલી ગયો કે આજે રક્ષાબંધન છે? તું રાખડી વાર ઉલાસીને આદર મૂકું. આજ
આજે કાચા સૂતરનો તાંતણો વીરાની કલાઈએ બાંધીને તું ભાઈ પાસે તારા ધણીની જિંદગી માંગવા આવી છો? પણ એ તને નહીં મળે સોનબા. અમર, આવું ભૂલતા તારી જીભ કેમ નથી ચલાતી? આજના પવિત્ર દિવસે દુનિયાની દરેક બેન રાખડી બાંધી ભાઈની રક્ષા માંગે છે. દુનિયાની દરેક બેન વીરાને આંગણે આશા લઈને આવે છે. પણ આજ તું જે આશા લઈને આવી છો એ પૂરી નહીં થાય. વીરા, હું એવી કોઈ આશા લઈને નથી આવી કે મારે નિરાશ થવું પડે. પણ જ્યારે તું આ પવિત્ર બંધનનું અપમાન કરી રહ્યો છે ત્યારે સાંભળી લે કે હું આ ખમીરવંતુ ધરતીનું ધાવણ ધાવી છું. હવે તો આ રાખડી તારે હાથે તે દી બંધાશે જે દી તું તારું વેર વાળીને આવીશ. ત્યાં સુધી ભૂલી જાજે કે તે કોઈ દિવસ કોઈને બેન કહી હતી અને હું એ ભૂલી જઈશ કે મેં કોઈ દિવસ કોઈને ભાઈ કર્યો હતો. ત્યાં હું કર્યું? તારા જીભે તે સૌ મને જાકર દીધો? નહીં માં, જાકારો તો એના હૈયામાંથી એણે મને દીધો. મારા ખમીરને લલકાર્યું. રાખડીને બાને તારા દીકરાને જાઓ દઈ ગઈ. બાંધી હવે રાખડી તમારા ભાઈને. કરિયાવરના ગાડા તો વાય હાલ્યા આવતા હશે. મારા ભાઈને તો રાખડીના રખવાડા છે, પણ તમે સાંભળી લેજો ધણી. જાહો સમજો તો જાહો ને જાણ સમજો તો જાણ. પણ હવે જાગતા સુજો. મોત કઈ ઘડીએ માથે ત્રાટકશે તેની જાણ નથી. મોત માથે ત્રાટકે ઈ પહેલા તો માધવ સંગ એનો ખેલ ખેલી લેશે. કાલ ડાયરા વચારે રૂપાબાનું બીજે હક પર કરી ફેરા ફેરવી દઈશ. નવા સંગ જોતો રહેશે. હું હાથ જોડીને કહું છું કે આ દેલીને દારે મારા તર્પણની વાતો બંધ કરો વીરા. નહીં તો બાપુનો આત્મો ઉપરે સુખ નહીં પામે. એના આત્માને દુખી કરનાર તું જ છો. જ્યાં સુધી તને આ ઘરમાંથી વિદાય નહીં કરું ત્યાં સુધી આ ઘરમાં સુખ નહીં થાય. આ ઘરમાંથી રૂપાની આરતી ઉઠશે, પણ ભાવ બનીને તો એકને જ ઓરડે જશે, અમરને. મારા ઘરમાં અમરનું નામ લેનાર આજ જોઉં છું કે તને કોણ બચાવે. બીજાને મારવા જતા તમે તમારા જ હાથે પોતાનો નામનો ચૂંટલો નંદવી નાખ્યો. મને અપશુકનના એંધાણ દેખાય છે. હવે છટ જાઓ અને મને આ રણકાથી બીજો ચૂંટલો લઈ આવો. હા, હું એક પળ પણ મારા હાથને અડવો રાખવા નથી માંગતી. મારા હાથને અડવો જોઈને મને મારા જૂતરમાં અંધારા દેખાય છે. છટ જાઓ ધણી, જાઓ ને. એક જોડ ચૂંટલી આપો. ચૂંટલી? હા. પણ ઘટના માપની ખબર નથી. વાહિયાત છે. અધિકાર. શહેરમાં અડધી રાતે માધવને હાથ દેનાર કોણ છે? ઓળખાણ ન પડી માધવ? કવિરાજ, તમને તો ક્યારનો ઓળખી ગયો. તો મરદના દીકરા તૈયાર થા. દીકરો તો મરદનો છું. વિશ્વાસ હોય તો એક બેન્ડ નાખું. દગો રમવાની કોશિશ કરી છે તો કોઠીમાંથી કાઢીને માથું ઉતારવાની તૈયારી છે, એટલું યાદ રાખજે. આ દગો નથી રમવો અમર. ખાંડાના ખેલ ખેલવા છે એના ખબર તો મને કેટલાય દી પહેલા મળી ગયા હતા. પણ તારી બેન ઘેર રડવા હાથે બેઠી છે. એને આ ચૂડલીઓ દઈ આવ. એટલો વખત દે. જા, દીધો. અમર સંગ, એટલો વિશ્વાસ રાખજે. જે ધરતીનું ધાવણ થઈને તું મોટો થયો છે એ જ ધરતીનું પાણી પીને હું એ મોટો થયો છું. પાળિયા થઈને પૂજાવાના કોટ મારે કાળજે છે. સોન, લ્યો આ ચૂડલીઓ. ઠાકર ધણીને અખંડ રાખે. પણ હવે તમારે ખડી બેખડી જ કરવાની છે. ધણી,
રૂપાને તું તારા માણસોને મદદે બોલાવી લાવ્યો? મીના, કોણ કોણ બેન? સોનબા? હા, મારા સોહાગ ચોટલાને બચાવવા નહીં, બેન થઈ બાંધવને મદદ કરવા આવી છું. ઉતારી લે મારા ધણીનું માથું. બેનના કપાળના કંગુ ચાલના સામે જાજી વાર જોઈશ માં, તે તો હાથ હૈયું ને અત્યાર ત્રણેય કંપી ઉઠશે. યાદ કર તારા બાપનું વેર. જેની હારે લગનની ચોરીએ ચડી ચૌતલ હોમ્યા છે, દેવરે અગનની સાકે હાથ મેળવ્યા છે, એવા તારા સુહાગ ચાંદલાને તારા હાથે જ ભૂસવા ઊભી થઈ છે. સોન, મારા શેઠાના શણગાર યાદ છે એ દિવસ, જે દિવસે તમે અમરના બાપના લોહીમાં તલવારને લાલ બંગોળ રંગી હતી, અને તે દિવસે અમરના બાપે કવિને કહ્યું હતું કે મારા ભાઈબંધના દીકરાને ટેકો દઈને ઘોડે ચડાવ, એટલે હેમ ખેમ ઘેર ભેળો થાય. આજ હું ઈ ઉપકારના બદલાને વાળવા આવી છું. તો હવે છેટી ઊભી જોયા કર કે કોનું માથું વડાય છે. અરે બાપનું વેર વાળતા માથું વડાશે તોય એમાં આનંદ હશે માધવ. બેનના મળે મરચી સાંભળતા મરવાની એ મોજ હશે. હા વીરા, મારા તો આયખાના આગમાંથી કાતો ચાંદો અને કાતો સૂરજ સદાને માટે આથમી જશે. એક કોર પાનેતરનો ઓઢાડનારો અને બીજી કોર જવતલનો હોમનારો, મારી જા બાંધો કરતા એ સવાયો વીર. રૂપા બેન, રૂપા મારી પાસે આયખાની હવે જાજી મૂડી નથી. સેઠામાં સિંદૂર ભરી હાથમાં હાથ સોંપો. રૂપા જોજો હા, તમારી આંખમાંથી આંસુ ન પડે. આ તો તમારા ને મારા મિલનની મોંઘી કડી છે. રૂપા, કોકથી તારા ને મારા મિલનની મોટી ઘડી આવશે એ આશાએ તો અમર જીવતો રહ્યો. અમરના મોહેથી તારા અમૃતનો કટોરો અજમેદાતાએ ઢોળી દીધો. મૃત્યુના અમૃત પીવરામાં પાછી મોત ધરતી પર જન્મ ધરી. મારી વાટ જોજો. નહીં રૂપા, નહીં. ધડીએ તમને ઉતારી લે મારું માથું. મારે અને રૂપાને છેટું પડે છે. જીવતા જીવતો તે અમને મળવા ન દીધા, મર્યા પછી તો મળું ન કરાવ માધવ. તલવારની ધાર પરના લોહીની સામે શું જોઈ રહ્યા છો? અરે હા, લોહીની સગાઈ યાદ આવતી હશે. તમે ને રૂપાબા એક જ જનેતાની કુખે જન્મ્યા એ સંબંધને સંભાળતા હશો. અરે બળેવને દિવસે રૂપાબા તમને રાખડી બાંધતા એ વખતના એમના આશીર્વાદના વેણ યાદ આવતા હશે. નથી સંભળાતું સોન, નથી સંભળાતું. તો એ સાંભળવું પડશે. વેરની આંધીમાં આંધળા બનેલા સગી બેનના હત્યારા. અરે વેરના વાવેતરમાંથી શું ઉગ્યું? વેરના ઝાડવાને હંમેશા ઝેરના જ ફળ લાગે છે. એ ફળનો સ્વાદ આજ ચાખ્યો ને, અરે જ્યાં જશો ત્યાં જગત
ખોટી આબરૂની કુમારીમાં, મીઠા મર્દાનગી અને મૂછના પાણીની ખેલછામાં વાલામાં તમે વેર નથી. અમૃતના કટોરામાં તમારા વેરના ઝેરને ઘોળ્યું. વેરના પરિણામ આવા વચમાં જ આવે છે, વચમાં જ આવે. આ સોન વેરના વંટોળે મને મારતા એનો મારે ગુલાવ્યો. મારી છાતી પાસે 100 કાળા નાગનું રૂપ કરી મારી રોમે રોમ ઢક દીધા. સોન મારી રોમે રોમ ઢક દીધા. જોઈ લો. વેરના ઝેરનું પરિણામ જોઈ લો. અરે રે, કોડ ભરી કન્યાને પંડ માથે પીઠી શોભે, રંગ કસુંબલ પાને તરગી, એને ઠેકાણે લોહીના લાલ છાંટણા છે. રૂપા બા